તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 10:30 વાગ્યા છે. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા અને બસ હવે દૂધ રોટલો ખાઈ છીએ. હમણાં સૌથી પહેલાં મને કંકોત્રીવાળા ભાઈને મળવા જવાનું છે. એમણે કીધું છે કે ભાઈ ફાઇનલી એકવાર આવી અને ફાઇનલ ચેક કરી લ્યો, એના પછી આપણે પ્રિન્ટિંગ કરીએ. તો બસ હમણાં આપણે એ કરવાનું છે. તો બસ મિત્રો, મમ્મીનો અહીંયા કામ ફૂલ ભરપૂર માત્રામાં ચાલુ છે. અહીંયા ભાત ચાલુ છે, અહીંયા દૂધ ચાલુ છે. મમ્મી અહીંયા શાક ને એ બધો કાઢે છે. શું કામ કે હમણાં હું જાઉં છું કંકોત્રી માટે, પછી થોડીક વારમાં કૃપા રેડી થઈ જાય એટલે કૃપા ને મમ્મી જશે એમના બ્લાઉઝ માટે. પછી આજે તો આપણે એટલા બધા કામ છે કે જરાય ટાઈમ જ નથી. આખો દિવસ રાત સુધી આપણો ફૂલ ઓક્યુપાઈડ છે. પછી આજે મારા ને પપ્પાના કપડા પર જોવા જવાના છે. હા, હજી અમને સાડી જોવા જવાની છે. અને અમે સમજો ને 12:30 થી 1 વાગ્યાની વચ્ચે મને ને પપ્પાને કપડા જોવા જવાના છે. એટલી વારમાં મમ્મીનો ને કૃપાને જેટલો કામ પતે એટલો ભલે પતે. મિત્રો, આપણે ગાડી પાર્ક કરી નાખી છે. ઓ, આ ગાડી મર્સિડીઝ નો ઢાંકણો ખુલ્લો છે, પેટ્રોલ વાળો. બાપ રે બાપ, પેટ્રોલ ભાઈ પુરાવીને ગયા છે ને ઢાંકણો જે હોય ને એનો એ ખુલ્લો જ પડ્યો છે. ગજબ. ને બસ હવે કંકોત્રીનો કામ પતી જાય ને તો પછી આપણે બીજો કાંઈક હોય તો એ પૂરો થાય ફટાફટ. તો બસ મિત્રો, આપણો આ લખાણ પણ રેડી થઈ ગયો છે. હવે બસ ખાલી પ્રિન્ટિંગનો કામ બાકી છે. ધેટ્સ ઇટ. તો આ પ્રિન્ટિંગનો થઈ જશે એટલે આપણી કંકોત્રી હાથમાં આવી જશે. આપણે આ કામ પતી ગયો, પણ મેં અંકલને કીધું કે યાર મને વિડીયો ઉતારવો છે, તમે કયા ટાઈમે એવો હશો. તો હવે અહીંયા થોડોક હજી વિડીયોનો કલ્ચર છે નહીં, એટલે એ કે થોડોક અઘરો વિષય છે. તમે કયા ટાઈમે આવશો તો એમને ખબર પડી ગઈ કે ભાઈ થોડા કામ આપણે વિડીયોને હોય તો લગરાઈ થાય. તો એના હિસાબે કે નકા હું મારી રીતે શું વિડીયો ઉતારીને તમને હલાવી દઈશ. પણ હવે આપણે આપણા શોર્ટ સિવાય બીજા કોઈના ગમતા નથી, એ મોટી મગજમારી છે. અને અહીંયા જુઓ ટ્રાફિક જામ ખાલી. આપણી આ બ્લેક બ્યુટી અહીંયા પડી છે. આ ભાઈએ જરાક દૂર રાખી, સારો છે. આ બાજુ કંઈ છે ના, આ બાજુ તો કાંઈ જ નથી. તો બસ મિત્રો, હમણાં આપણે આવ્યા છીએ બસ સ્ટેશનમાં જરાક, અને આપણે અહીંયા બેઝમેન્ટમાં પાર્કિંગ કરીએ છીએ. ફર્સ્ટ ટાઈમ આપણે હિસ્ટ્રીમાં અહીંયા જવા દઈએ છીએ પાર્કિંગમાં. તો આ ટાઈપની કંઈક પાર્કિંગ છે. નાઈસ. અહીંયા આપણે પહેલી વાર આવી રીતના આવ્યા છીએ. વાહ ભાઈ, ગાડીઓ તો જો મસ્ત રીતે પાર્ક પડી છે અહીંયા. બસ સ્ટેશનમાં આવી રીતના એસ્કેલેટર પણ છે. જ્યારે ઓપન થયો હતો ને ત્યારે આપણે આવ્યા હતા, પછી તો આપણે બહુ ખાસ આવ્યા નથી, ક્યારેક જ આવીએ છીએ. તો બસ મિત્રો, અડધી 1 કલાક થી હું ઘરે આવી ગયો અને હવે આપણે જઈએ છીએ ફરી પાછા ગામમાં. કૃપા ને મમ્મી તો બજારમાં જ છે અને બસ હવે હું ને પપ્પા જઈએ છીએ મારા ને પપ્પાના કપડા માટે. તો હવે જોઈએ કેમ થાય છે, સેટ થાય છે કે નહીં. તો બસ મિત્રો, બજારમાંથી પાછા આવી ગયા. મારા ને પપ્પાના અમે કપડાં જોયા પણ બહુ મજા આવી નહીં ખાસ. પપ્પા માટે એકાદ અમને પસંદ આવ્યો, પણ મારા માટે તો કાંઈ એવો હતો જ નહીં જેવા અમને જોઈએ. કૃપા ને મમ્મી ને એ પણ આવ્યા હતા, લાઈક એમનો બ્લાઉઝનો ને એ બધો કરવા માટે ગયા હતા. અને હમણાં વાગ્યા છે બપોરના 4. ભગવાન માટે આપણે જમવાનો ને બધું ધરાવી નાખ્યો છે. તો બસ હવે આપણે જમી લઈએ. હવે કૃપાનો ને આમનો તો કપડાનો શોર્ટ થઈ ગયો, પણ મારો ને પપ્પાનો હવે કેમ થશે ને એ હવે જોવાનું છે યાર. બસ આ મમ્મી અહીંયા જો રોટલી બનાવે છે. સાડી ને ઈ થોડો ઘણો એમનો બાકી છે. બાકી મેઇન ફંક્શન નો થઈ ગયો. મારો ને પપ્પાનો ખાલી લગ્ન નો થયો છે, બીજો કાંઈ નથી થયો હજી. યસ, આપણા ભાઈ ફૂલ લગ્ન ના મોડ માં બધા સોંગ જો એના પોતે જ પોતા માટે ગીત વગાડે છે. તેડો સાચે આ દીપને તો લગ્ન કરાવો ભાઈ. લગ્ન ની કઈ વાત ના હો, તો તેડો ની વર્જીની હવે કહે છે વીરો મારો. ઓ હા, રાજેશ આહિર નો સોંગ છે. યસ ગાઈસ, તો આજે 31st છે. તો અહીંયા યુ કેન સી પોલીસ વાળા ઊભા છે બધા. મોબાઈલ યસ. આ એમની ગાડી ક્યાં ગઈ દેખાતી નથી. હવે શું દેખાશે? Continue on Mundra Road for 7 દેખાય નથી. આ kilometers. હોય રહી, કારણ કે આજે છે 31st, એટલે આજે બહુ બધા લોકો પીસે, ડ્રિંક કરશે. આ વખતે આપણો જરાય 31st નો કઈ પ્લાન જ નથી યાર. લાસ્ટ ટાઈમ આપણે ક્યાં ગયા હતા? લાસ્ટ ટાઈમ આપણે ઘરે જ હતા
ડેમ શ્યોર. યાર તું દીપ બરાબર તો હલે યાર. હું તો બહુ હલાવું ઈ આમ લે દે ડાયરેક્ટ. તો બસ મિત્રો આપણી ગાડીમાં કંઈક અટકાણું છે યાર, અવાજ આવે છે. આપણે વચ્ચો વચ્ચ રાખી છે રોડની ઊભી. ટ્રાફિક જામ કરી નાખ્યો છે આપણે. આ જો તો આમાંથી ધુવાળા નીકળે એવડો ઓ છે ઠંડક. અવાજ શેનો આવે છે એ ખબર નથી પડતી. આ ને ક્યાં અવાજ શેનો આવે છે એ ખબર નહીં. કાચ ખોલીને ને હા તું હલે અને તું ને રેતી ચોટી છે એનો અવાજ લાગે. જો તા રેતીનો જ છે, ગારાનો લાગે. વરસાદ પડ્યો ને આજે એટલે અવાજ આવે છે. મતલબ અહીંયા રેતી હતી તો રેતી ચોટી. આવે છે અહીંયા વરસાદ જેવી. અવાજ એવો જાણે કાંટા બાંટા કેમ ફસાઈ ગયા હોય અંદર. તો યાર આ જાકીટ ખોટી પહેરી ગયા, પસીના પસીના થઈ ગયા છે ફૂલ. હો ને હમણાં 9:15 વાગ્યા. હવે હમણાં આપણે જમશું એટલે એમાં ડેકોરેશન વાળા ભાઈ આવી જશે, પછી એમના સાથે બધું ડિસ્કશન કરશું અને પછી આપણો આજનો દિવસ પૂરો થશે. બસ મિત્રો ડેકોરેશન વાળા ભાઈ આવી ગયા અને હાલી પણ ગયા અને એમનો જે કોટેશન હતો એ પણ એમને સંભળાવી દીધો. કોટેશન સાંભળીને તમે બધા દૂર દૂર થઈ ગયા. જો એક અહીંયા હાલી ગઈ, એક અહીંયા, પપ્પા અહીંયા ને હું અહીંયા આવી ગયો. કોટેશન બહુ હાઈ આપ્યો છે. એટલે હવે યાર આના કરતાં તો હું કૃપાને કહું છું કે આગલા દિવસે કે 2 દિવસ પહેલાં આપણે જઈ હું બધો કરી નાખીએ. આપણા પાસે 40 થી 50 તો ગેંડા ફૂલની શરૂ છે. બીજો એવો હશે તો આપણે લઈ લેશું, તોય આપણા 50,000 નહીં થાય યાર. 50,000 હું બે ચાર મજૂર બોલાવી લઈએ. હું તો કહું છું એના કરતાં ભવ્ય છે, દિવ્ય છે, બરોબર. 2 અમે 4, પપ્પા 5, પ્રહલાદ મામા, વિનોદ મામા, રાજુ મામા, પછી ઓમ છે, બધા આપણા જે કઝિન્સ બઝિન્સ છે ને બધાને લઈ લઈ કામે લગાડીએ તો આપણો બરોબર. તો આપણો ડેકોરેશન છે ને આ મસ્ત આમ બેક એમાં આપણે છે ને પરચેસ જ કરી લેશું. ગેંડા ફૂલ ખપે છે લઈ લ્યો 100 શરૂ હજી ફૂલો ભરી નાખીએ તોય આપણને 50,000 નહીં થાય યાર. હું તો એમ કહું છું કે એવી રીતના કરવો જોઈએ. આ તો એમના મજૂર બજૂરને ને બધાને લઈને આવે તો એમનો ચડાવે ને બિચારા. એમનો હા બરોબર, એમનો એ વાંક નથી. એમ નથી કે ભાઈ એ બહુ જ આમ વધારે લે છે. હજી આપણે એટલા હાઈફાઈ પાસે પણ નથી ગયા કે આમ જે ખીચાચ ખાલી કરી નાખે. પણ એમના એ ભાઈ બધાની આગી ચેઇન હોય તો મજૂર હોય, વાયા ઉના પાસેથી પ્રોપ્સ લઈ આવે, ઉના પાસેથી આ લઈ આવે. એટલે હવે શું કરવું નહીં ખબર નથી પડતી. એટલે બસ અમે બધા અહીંયા બેઠા બેઠા વિચારી છીએ કે હવે ક્યાંથી રૂપિયાનો સેટિંગ કરશું, શું કરશું. હજી કેટરસ વાળા ભાઈ આવશે.